મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આશા રાખું છું સારા હશો અને સકુશળ હશો, જિંદગીમાં કાંઈ તકલીફ નહીં હોય એવી આશા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મહાકાલ, જય મહાદેવ, જય માતાજી. અને વાગ્યા છે સવાર 9:30. અમારી ગુડ મોર્નિંગ તો બહુ વહેલી થઈ ગઈ હતી. જીનીસાબેનને તો રજા છે એટલે જીનીસાબેન ઉપર જાગે છે, પણ અમારે તો ગેસ આવી ગયો, જે તમે લોકોએ ગઈકાલના બ્લોગમાં જોયું હશે. પણ હજી સુધી આ સાહેબ નથી આવ્યા. જો આ નળમાં જેટલું પાણી હશે ને એટલું આવીને બંધ થઈ જશે. નળ કેટલો ગંદો થઈ ગયો છે, સાફ નથી થતું, પાણી વયું ગયું છે. કેમ કે ઉપર ટાંકો રિપેર કરાવવાનો છે એટલે વાપરવાનું પાણી છે નહીં. પીવાના પાણીની લાઈન આવી ગઈ છે. હવે ગઈકાલે અમે લોકો મમ્મીને ત્યાં હતા અને ખબર નથી ટાંકામાં આવ્યું છે કે નહીં. પાડોશીને પૂછવું પડશે કે ટાંકામાં પાણી આવ્યું હતું કે નહીં. પીવાનું પાણી ઉપર ચડાવીને આરો તો સવાલ જ ન રહે. પછી ગ્યારોમાં આવે એટલે સબમર્સિબલમાંથી ઉપર ચડાવીએ એવું તો બને નહીં. બાજુવાળા રાડું પાડવા આવે છે એટલે પીવાના પાણીના લોચા, વાપરવાના પાણીના લોચા. અને તોય પછી કેર માટે જો ટિફિનમાં ગયા છે અહીંયા રોટલી અને ભાઈ એમાં ચોળી બટેટાનું શાક કર્યું. અને એની અંદર એવું છે કે એક ખાલી મારે આ શાક રોટલી લઈ જવા છે એટલે એ કરવાનું હતું. પણ પછી પાણી વગર હોય એટલે વહેલી સવાર પાડવી પડે. 9:15 વાગે તો એને ટિફિન લઈને નીકળી જવાનું હોય એટલે પાણી વગર બધું વિચારી પાણીમાં ને કરવું પડે. ઠામ ઘસવાનો એ સવાલ થાય. અમારે ઉપર છે ને ઓલું છે, સોલાર પેનલ મૂકેલી છે પાણી માટેની, એટલે એમાં એ જે પાણી હોય ને એ ઠંડુ કરવા મૂકીને અમે લોકો એમાંથી પછી બધું વાપરીએ છીએ. સોલાર પેનલની અંદર ભરેલું હોય. એટલે અત્યારે પ્લમ્બર ભાઈ આવ્યા છે, જો એનો સામાન અહીંયા. અને કેવરેની ભેગા પાઇપ ને બધું લેવા 9 ને 10 નીકળ્યા. ટિફિન હરવાર લેતા ગયા. પછી અત્યારે સોલાર લઈને શું પ્લમ્બર ભાઈ પાઇપ લઈને બસ હમણાં આવશે, પછી ઉપર ફિટિંગ કરે. ઈશ્વરની કૃપા, પાણી ચડવા માંડે. આવી ગયા. હું મોબાઈલ જોઉં. તમે લોકોએ કેમ છો? આગળ જોયું હશે કે બ્લોગમાં આવ્યા એ ભાઈ રિપેર કરવા, ઉપર ગયા છે. પણ મેં તમને એ જો બતાડવા માટે એક મિનિટ, કેટલું મસ્ત વાતાવરણ બદલે છે. મને તો બહુ ગમે ચોમાસું. જો હજી તો હું કહું છું ત્યાં તો વરસાદભાઈનું આગમન થાય છે. એટલું મસ્ત વાતાવરણ બન્યું છે. જો હા, મને તો આ જ બહુ ગમે. હું બધા બ્લોગમાં બતાડું. એ ફૂલ એટલું મસ્ત લાગે છે. જો વરસાદભાઈ ચાલુ છે અહીંયા. સાવરણીને બધું લેવું પડશે અંદર. અને હા, બ્લોગની અંદર મારે તમને ભગવાનના દર્શન કરાવવાના હમણાં 2-3 બ્લોગથી રહી જાય છે મંદિરના. એ ન ચાલે ને, वो नहीं चलेगा. બધાના ઘરમાં હાજરા હાજુર જ હોય, સવાલ જ નથી. મારી માં હાજરા હાજુર મારા ઘરની એ છે. મારો મહાદેવ, મારા ગણપતિ, સર્વદેવ દેવી, સાંઈનાથ, અમારા બધા ભગવાન સૌનું ઈશ્વર કલ્યાણ કરે. હા, વરસાદ ચાલુ થાય ને મારે બધું લેવું પડશે અંદર ક્યાંક. દેખાય જ ને? જો
ધીરે ધીરે આવે છે. દેખાતું હોય કે નહીં ખબર નથી મને, તમને દેખાશે જ. હલો સાવાણી ને બધું તો અંદર લઈ લઉં ને. અત્યારે લાઈટ કરવી પડી સવારના 10 નથી વાગ્યા. બોલો પ્લમ્બર ભાઈનું વાહન પડ્યું ને આડું, એટલે કદાચ હોર્ન મારતા લાગે છે ગાડીવાળા ભાઈ. એવું જ છે, નીકળતી નથી એની ગાડી. નીકળી ગઈ. ગાડીવાળા ભાઈ હોર્ન મારતા હતા. પછી કમોસમી વરસાદ પણ મને ગમે બહુ. મસ્ત આવે છે. થોડોક વધારે આવે એટલે હું બતાડું. અત્યારે સાવડી બધું દોડીને પેલા લઈ લો અંદર. ભળ્યું જોયું, આખું ફળ્યું ભીનું થઈ ગયું. વરસાદ ચાલુ જ. ધીરે વરસાદ આવે છે એટલે દેખાશે તો નહીં, પણ થોડોક ફાસ્ટ આવશે ને. ધોધમાર તો ન કહી શકાય, ધોધમારે આવે આમાં કાંઈ એ હું ન કહી શકું. ધોધમાર આવશે કે નહીં ન કહી શકાય. હું એમ ન કહી શકું ધોધમાર આવશે એમ નહીં કહી શકું. જોઈએ હવે કેવો વરસાદ આવે છે. એવું છે અત્યારે બસ રિપેર કરે છે. ઉપર રિપેર ન કરે ત્યાં સુધી તો ન કપડાં થાય, ઘરની ચોખ્ખાઈ થાય. રસોઈ કરવામાં પાણી તો જોઈએ વાપરવાનું. રિપેર કરે છે, જોઈએ કેટલી વાર લાગે. ઈશાબેનને ભૂખ લાગી છે એટલે એનો પૌવા વઘારે છે અને મને ઓફર કર્યા. મને તો સવારે નાસ્તાની આદત નથી, ટેવ નથી. અને આજ રજા છે, ગુડ ફ્રાઈડેની રજા છે જીનુબેનને. અને એવરગ્રીન અમે જોઈએ છીએ. થોડીક વાર ત્યાં તમે લોકો જો, આ લોકો કોપીરાઇટ નહીં આપે ને જેની આ લોકો નક્કી નહીં વળી આપે તો મ્યુટ કરી દેશું. તો ખાલી ડાગલા જોજો. અમે લોકો તો જો કાર્ટૂન ને વાર્તા ને એવું જોતા. જીનિસાબેન સિરિયલ એની નાની યારે કોક વાર વળી જોવે. મમ્મીને કહીશું, મમ્મીને હું ખાસ કહીશ કે આ બ્લોગ જોવે. જીનિસાનું એવું કહેવાનું થાય છે કે નાની ભેગી સિરિયલ જોવી પડે. નાનીને કોમેન્ટ્રી કરવા માટે, એટલે કે એડવાન્સમાં નાનીને કહેવા માટે થઈને. અચ્છા ઓકે, બીજા અર્થમાં કહે છે. પોઝ કરી, કયા અર્થમાં કહે છે હવે હું સમજી. એ અર્થમાં કહે છે કે એણે નાનીને એડવાન્સમાં કહી દેવું હોય કે આવ્યું હતું, આ આવ્યું હતું. એના નાની એટલે કે મારા મમ્મીને છે ને સિરિયલનું બહુ જ ક્રેઝ છે. એટલે એ શું કરે કે નાનીને કહી દેવું હોય એણે, સમજ્યા? એટલે એણે શું છે એના નાનીને કહેવું હોય કે સિરિયલમાં આ આવી ગયું હતું, સિરિયલમાં આ આવી ગયું. એ વેલ ઇન એડવાન્સ એણે કહી દેવું હોય નાનીને. એટલે એણે જોવી પડે સિરિયલ. એ જોવે નહીં ત્યાં સુધી તો એ કોમેન્ટ્રી કરી ન શકે નાનીને કે સિરિયલમાં આ આવી ગયું છે, સિરિયલમાં નાની આ આવી ગયું છે. અને એ જોવે નહીં ત્યાં સુધી સિરિયલને રોસ્ટ ન કરી શકે. એ હમણાં એ કહેશે તમને. એ છે ને એના નાનીને એણે ચીડવવું હોય. કહું તમને, આપું જો એ જ કહેશે. હે ગાઈસ, 11:30 વાગી ગયા છે. મમ્મી હારી, મમ્મીએ જેમ કીધું જો ભાઈ સિરિયલને રોસ્ટ તો કરાય નહીં. તો સિરિયલ તો પહેલેથી જ રોસ્ટ થયેલી છે, સાવ હાથ પગ વગરનું હોય. મેં આપણો સાસ બી કહું બહુ થીનું જ લઈ લઈએ. મિહિર મરી ગયો તો ને પાછો આવી ગયો કેવી રીતે? ભગવાને શું એને પાછા પ્રાણ પૂરી દીધા. ઓલીના બીજા લગ્ન થતા તો મિહિર પાછો આવ્યો. ભલે પછી બોડીને બાળીને એ લોકો આવી ગયા તો ના, મિહિરનો પુનર્જન્મ થયો. મિહિરને ખબર પડી ગઈ મારી બાયડી મારે ત્યાં જવાનું છે. મતલબ સાવ હાથ પગ. અનુપમાની જ આપણે વાત કરી લઈએ. શું સિરિયલ છે એ ભાઈ સાહેબ. એ સિરિયલમાં ક્યારે શું થાય કોને ખબર, કોઈને ખબર નથી. હમણાં પ્રાર્થના મરી ગઈ, ક્યારે મરી, કેવી રીતે મરી એ કોઈએ કીધું નહીં. હવે તમે લોકો જોજો, પ્રાર્થના પાછી આવશે ને પાછો પુનર્જન્મ થશે. ભલે ને પછી એને બાળી નાખી હોય. એટલે તો હાથ પગવાળી બધી વસ્તુઓ છે. પણ નાની વધારે પડતા તો ચીડવીએ ને તો પરથી શું કરે. ટીવી બંધ કરી દે. આમ સો સોરી નાની, હું તમારું કંઈ કહેતી નથી પણ જો જોશે ના જો સાંભળો, નાની વાત શું કરે, આમ ટીવી બંધ કરે. મારે જોવું જ નથી. પછી આમ ટેબલને થોડુંક ફેંકીને અંદર રસોડામાં વયા જાય.
હું થોડું ઘણું થોડુંક આમ ફેંકવાની છે. હું થોડું ઘણું જોતી હોઉં છું એ કોઈને નથી ગમતું. હું થોડું ઘણું જોઉં છું. બરાબર છો, થોડુંક બરાબર હોય. 90% પોતે જ રિમોટ લઈને બેઠી હોય. હું ખાલી એક જ સિરિયલ જોઉં છું. કુમકુમ ભાગ્ય બંધ થઈ ગયું બાકી પેલા કુમકુમ ભાગ્ય, કુંડલી ભાગ્ય, સાસ ભી કભી બહુ થી, અનુપમા, ये रिश्ता क्या कहलाता है. હમણાં તો કુમકુમ ભાગ્ય અને કુંડલી ભાગ્ય બંધ થઈ ગયું છે. વરસાદ આવતો તો એમાંથી જો કરે તડકો આવી ગયો. બાય બાય ગાઈસ. હેલો, હવે બેયના માથા ધોવાઈ ગયા. જીનુ માથા ધોવાઈ ગયા તો ખુશ નથી? ખુશ છે. અમારું માથા ધોવાઈ ગયા. અહીં ઉપરથી લાગતું હશે કે અમારા બેયના ફેસ જોઈને લાગતું હશે કે અમે કાંઈક ખુશ છીએ. એનું કારણ છે જે બ્લોગમાં આગળ જોયું તમે લોકોએ કે આ પાણી આવી ગયું છે એટલે ઠામ ઘસાશે, એમાં શાંતિ રહેશે. અત્યાર સુધી ઠામની અંદર કેવી રીતે કરતા હતા હું કહું. પછી કપડાં ચાલુ થઈ ગયા છે ધોવાવાના. જો હું બતાડું, ફાઇનલી કપડાં ધોવામાં ગાડા એક કપડાં છે હજી ઉપર પડ્યા છે. અને ઘરની દશા તમને બતાડું. જો સાફ નહોતું થતું પાણી, એટલે એ ઘરે હવે સાફ થશે. હવે પાણી વગર અમે લોકો મેનેજ કેમ કરતા હતા? એકચ્યુઅલી અમે લોકો 5 દિવસથી પાણી ચડાવી નહોતા શકતા. તો અમે લોકો શું કરતા હતા કે મારે 5 દિવસથી પીવાનું પાણી આવતું નહોતું. લાઈન આવી ગઈ હતી તો એ શું હતું કે લાઈન એ લોકોએ ખરાબ નાખી હશે તો કોઈને પાણી આવતું નહોતું ટાંકામાં. વાપરવાનું પાણી આવે તો એ ચડાવાતું નહોતું ઉપર, એટલે પીવાનું પાણી નહીં, વાપરવાનું પાણી નહીં, એમાં ગેસ ગયો તો. ફાઇનલી આજથી બધાને પીવાનું પાણી આવી ગયું. સવારે 9:30 વાગે હું ટાંકો બતાડું તમને. હમણાં જીનિસાને મોકલું, ટાંકો બતાડશે તમને કે ટાંકામાં કેટલું પાણી આવ્યું છે. એટલે પીવાનું પાણી આવી ગયું. વાપરવાનું પાણી મેં તમને કીધું આવી ગયું, એટલે એ શાંતિ થઈ ગઈ. ને ગેસનું તો ગઈકાલે જ તમે લોકોએ બ્લોગમાં જોઈ લીધું. મધ્યમ વર્ગને છે ને નાની નાની આવી વસ્તુની અંદર એક ખુશી મળે ને તો આમ થઈ જાય વાહ. એટલે અત્યાર સુધી લોકો એક હું તમને ખાલી વાપરવાના પાણીનું કહું, પછી આપણે નેક્સ્ટ બ્લોગમાં ગેસ વગર કેવી રીતે કરતા હતા એ કહેશું. એના પછીના બ્લોગમાં પીવાના પાણીનું એડજસ્ટમેન્ટ કહેશું. એટલે જો વાપરવાના પાણીમાં અમે લોકો શું કરતા હતા કે ઉપર અમારે સોલાર પેનલ છે પાણીની, તો એની અંદર અમે લોકોએ જે પાણી ભરેલું હોય ઓલરેડી, જે પાણી જાય પહેલાં એમાં જે પાણી ભરેલું હોય એમાં તો આપણે નાવા પૂરતું જ વપરાતું હોય ગરમ પાણી. એટલે અમે લોકો શું કરતા કે વાસણ ઘસવા છે, કોઈને નાહવું છે, કોઈને ફ્રેશ થવું છે, તો એની માટે અમે લોકો ડોલ ભરી નાખીએ. ડોલ ભરી નાખીએ, એ ઠંડી થાય એટલે એમાંથી વાપરતા. અને ગેસ હતો નહીં એટલે કુદરતી રસોઈ તો રહેતી નહીં, મમ્મીને ત્યાંથી રસોઈ આવતી બરાબર. અને પ્લસ કપડાં નહોતા ધોતા અમે લોકો, વાસણ ઘસવાનું તો કરવું પડે આવી રીતે કરતા. કચરા પોતા થતા નહીં, વંડી ફળિયા કંઈ ધોવાતું નહીં, લેટ્રિન બાથરૂમ ધોવાતા નહીં, કાંઈ ન થતું. માથાએ અમે લોકોએ જો હાય સાત સરસ મજાનું નાયા, કેમ કે સ્વાભાવિક રીતે કે એમાંથી તો ગરમ પાણી આવવા માંડે ને. શરૂઆતમાં થોડુંક જ ઠંડુ પાણી આવ્યું હોય, એટલી વારની અંદર જ નળીમાં થોડુંક ઠંડુ પાણી હોય ને એટલી વારની અંદર જ અમે ફ્રેશ થવા ગયા હોય, તો એમાં એવી રીતે, નાવામાં એવી રીતે, વાસણ ઘસવામાં એવી રીતે. પછી તો તમારા હાથ દાજી જાય ને પછી ઠંડુ થવા દેવું પડે, એવું છે. જીનિસાબેન અહીંયા જો ભણવા બેઠા છે, વિજ્ઞાનનું 10મું ધોરણ એને ચાલુ છે. गाइस हमारे बटन में ले लिए, ठीक है. देखो रास्ता इतना, नीचे मत देखो, ऊपर देखो आप लोग. वेदर ભગવાન આજે આપણી ફિરકી લેજો. અત્યારે વાવાઝોડું નીકળ્યું છે. वही खाली तारी आँख જ આવે છે. એની માટે વાત નથી, ભગવાન ફિરકી લે છે. આજે સવાર નોર્મલ વાતાવરણ હતું, પછી વરસાદ આવતો હતો, અને અત્યારે તો જો ગાજે છે, વીજળી છે અને વાવાઝોડું છે. હમણાં તો ઝાડ બતાડે કેવું હલે છે, ઓલી બાજુના ઝાડ તો જો બહાર જઈને બતા, આખા હલે છે.
વાવાઝોડા જેવું છે. જોયા કેવા હાલે છે? હેલો ગાઈસ. શેર બજારનું બોલો. લોક તમે પતાવી દો ભાઈ એમ કે છે. છોડ આપણે પતાવી. સો ગાઈસ આજે પપ્પા આપવાના હતા એન્ડિંગ પર. શું છે પપ્પા થોડુંક ઇન્ટ્રોવર્ટ ટાઈપના રહ્યા ને એટલે ન આપી શક્યા. પપ્પાએ કીધું મને હમણાં તમે લોકો સ્ટોક માર્કેટનું કહો હું બધું બોલી દઉં. મેં કીધું બોલો. તોય પપ્પાની હેકડી નીકળી ગઈ. પપ્પાથી ન બોલી શક્યા. મારા બ્લોગ સો એટલે તેમ લોકોએ જમી કરી લીધું છે એટલે હવે જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ.